बैंक पर પોલીસનો ગાડીઓ કસાયો છે। પોલીસે બાઇક ચોર ત્રિપુટીને પકડીને 28 જેટલા બાઇક કબજે કર્યા છે અને 24 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે। પોલીસે આ ત્રિપુટી પાસેથી 28 બાઇક કબજે કરી છે, જેમાંથી 4 બાઇકના નંબર પ્લેટ તેમજ ચેસિસ નંબર નહીં હોવાથી ઓળખ થઈ શકી નથી। આ ત્રિપુટી દ્વારા બાઇક ચોરી કરી હતી, જેની 24 ફરિયાદ મળી હતી, જેમાંથી 23 જેટલી ફરિયાદો અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ હતી, તેમજ એક ફરિયાદ સાણંદ પોલીસ મથકમાં નોંધાયેલી હતી। જે છે આ ટીમ દ્વારા છેલ્લા 4-5 દિવસથી રિકવર કરવામાં આવેલા છે। એમાં ટોટલ 24 ઓફેન્સીસ ડિટેક્ટ થયેલા છે આજ સુધીમાં, અને એ 24 ઓફેન્સીસમાં એક ઓફેન્સ જે અમદાવાદ રૂરલનો છે અને 23 ઓફેન્સીસ જે છે અમદાવાદ સિટીના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના છે। એમાં જે મુખ્ય પોલીસ સ્ટેશન જે છે વસ્ત્રાપુર, સરખેજ, ઓડવ, સોલા, ખાડિયા, નારોલ અને રામોલ। તો આરોપીઓ અમદાવાદ શહેરમાં ઓવરબ્રિજ નીચે પાર્ક થયેલા 2 વ્હીલરને ટાર્ગેટ કરતા હતા અને ખાસ કરી સીસીટીવી જ્યાં ન લગાવેલા હોય તે જગ્યાએ બાઇકની ચોરી કરતા હતા। આરોપીઓ પાસેથી બાઇકની નકલી ચાવી મળી આવી છે। ચોરીના બાઇક બાંધકામ સાઇટ પર કામકાજ કરતા શ્રમિકોને સસ્તા ભાવે વેચી મરાતા હતા। નીચે જે તમામ જે બાઇકો પાર્ક કરવામાં આવતી હતી, જ્યાં સીસીટીવીની પહોંચ ના હોય તે તમામ એરિયાને ટાર્ગેટ કરવામાં આવતા હતા। એ તમામ એરિયામાંથી જે ત્યાંથી જે જૂની બાઇક હોય એને ડાયરેક્ટ કરીને જે લઈ જતા હતા, એને જે બાકી એને પાસે એક બંચ ઓફ કીઝ હતો, એ તમામ પ્રકારની કીને યુઝ કરીને જે છે જૂની બાઇકોને ત્યાંથી લઈ જતા હતા। એને લઈને જે એને જે અહીંયા જે પરપ્રાંતીય જે કન્સ્ટ્રક્શન વર્કર જે કામ કરતા હતા એમને બહુ ઓછા ભાવમાં એ તમામ જે બાઇકોનું વેચાણ કરતા હતા।